નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના શહેરમાં મહિલા તબીબ દાદા પાસે રમતા પૌત્રને ઉઠાવી ગઈ। નાકેર પંથકમાં અભદ્ર ચેષ્ટા કરનારી મહિલા તબીબના ચકચારી કિસ્સામાં આવેલો વળાંક પોલીસ સ્ટેશને પહોંચ્યો। કારમાં કામ ક્રીડા કરનાર મહિલા તબીબ પતિથી છૂટી પડી ઉના આવી અને નાના પુત્રને કારમાં ઉઠાવી ગઈ। કારમાં કામ ક્રીડા કરનાર મહિલા તબીબ પતિથી છૂટી પડી ઉના આવી અને નાના પુત્રને કારમાં ઉઠાવી ગઈ। સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા જ લોકોમાં ફેલાયો ભયનો માહોલ। 2 માસ પહેલા બીભત્સ વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ મહિલા તબીબ બાળક છોડી કચ્છ તરફ ચાલ્યા ગયા હતા। અચાનક પ્રગટ થયા અને બાળક લઈ નાસી છૂટ્યાની ચર્ચાએ સમગ્ર ગામમાં ચકચાર ફેલાઈ। દાદા સાથે શિશુ ભારતી સ્કૂલ પાસે આવેલ ધાર્મિક સ્થળ પાસે દર્શન કરતા હતા। એ વખતે તબીબ કારમાં નાખી છોકરો ઉઠાવી જતા ચકચાર મચી। નાકેર પંથકની એક ચકચારી મહિલા તબીબનો ખાનગી કારમાં બીભત્સ વિડીયો એક યુટ્યુબ ચેનલ પર ચાલતા સમગ્ર નાકેર પ્રદેશના તબીબી જગતમાં ભારે ચકચાર મચી જવા પામેલ હતી। આ તબીબ દ્વારા યુટ્યુબ ચેનલના ડિરેક્ટર તેમજ એક પત્રકાર અને તેમની પત્ની વિરુદ્ધ ઉના પોલીસના સાયબર ક્રાઇમ પોલીસમાં પૈસા પડાવી ધાક ધમકી આપી માર માર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ મહિલા તબીબ અને તેના તબીબ વચ્ચે કોઈ કારણસર વિવાદ થયા બાદ ચકચારી મહિલા તબીબ કચ્છ તરફ પોતાનું નાનું બાળક ઘરે છોડી ચાલ્યા ગયા હોવાનું કહેવાય છે। પરંતુ નાનું બાળક પોતાના દાદા પાસે હોય અને આ બાળકને 10 જાન્યુઆરીના શિશુ ભારતી સ્કૂલ પાસે આવેલા ધાર્મિક સ્થળ પાસેથી 2-4 શખ્સો સામે કારમાં આવેલ મહિલા તબીબ ઉઠાવી નાસી છૂટ્યા ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટના વાયુ વેગે સમગ્ર શહેરમાં ફેલાતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને સમગ્ર સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જતા હોવાની વાતે મેસેજ વાયરલ થતા દરેક વિસ્તારમાં લોકો પોતાના બાળકોને ઘરની બહાર કાઢવા ભય અનુભવી રહ્યા છે। શહેરભરમાં ચકચાર ફેલાઈ ગયો છે। સોશિયલ મીડિયા હાલ શિશુ ભારતી સ્કૂલ પાસેથી બાળકો ઉઠાવી જતા હોવાના મેસેજ નાખી પોતાના સોસાયટી એરિયા વિસ્તારમાં બાળકને રમતા હોય તો ધ્યાન રાખવા અને એકલા નહીં બહાર કાઢવા સલાહભર્યા મેસેજ વાયરલ કરી રહ્યા છે। ચકચારી મહિલા તબીબના આવા ભયભર્યા કૃત્યના કારણે સમગ્ર વિસ્તારના તબીબ જગત પર કલંક લાગી રહ્યું છે। કહેવાય છે કે આ બાળક મહિલા તબીબ ઉઠાવી ગયા અંગે પોલીસ સુધી માહિતી પહોંચી હતી, પણ કોઈ કારણોસર ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું કહેવાય છે। આ બાબતે પોલીસ દ્વારા ગામમાં ફેલાતી બાળકો ઉઠાવી જવાની ઘટનાના ફરતા ખોટા અફવાઓ ભર્યા મેસેજ અંગે સ્પષ્ટતા કરવા લોક માંગણી ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ। રમેશ સત્યની સાથે।